સજ્જનો નમસ્કાર, સ્વાગત છે આપનું। તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 1.25% માઇનસ ગયો છે। માર્કેટનો માહોલ આજે નેગેટિવ રહ્યો છે। એક પણ ઇન્ડેક્સ આજે પ્લસમાં નથી રહ્યો। માર્કેટ જો જોઈએ તો ટેકનિકલી અત્યારે સપોર્ટ ઝોનમાં કહી શકાય। તેમ છતાં કોઈ પણ રોકાણ કરે એ ન ભૂલવું જોઈએ કે માર્કેટ જ્યારે બેરિશ હોય ત્યારે કોઈ પણ સપોર્ટને માર્કેટ લાઇટલી જ લેતું હોય છે અને રેઝિસ્ટન્સને હાર્ડલી ફોલો કરતું હોય છે। તો હવે જોવું એ રહ્યું કે આ સપોર્ટને જો બ્રેક કરશે માર્કેટ તો 23,250 સુધી જઈ શકે છે। આટલું નીચે જશે જ એવું કોઈ કહી ન શકે, પરંતુ દરેક રોકાણકારે આ એક માનસિક તૈયારી રાખવી પડે। અને એક અંદાજ એવો પણ કહી શકાય કે હાલમાં જે કંપનીઓના Q2 ના રિઝલ્ટ આવે છે તે મોટાભાગની કંપનીના રિઝલ્ટ સારા ન કહી શકાય તેવા આવે છે। સારા કહી શકાય તેવા આવતા જ નથી। બહુ ઓછી કંપનીના રિઝલ્ટ સારા આવે છે। બાકીની કંપનીઓ તો આપણને ખુશ નથી કરતી, નારાજ કરે છે। અને જ્યારે મોટાભાગની કંપનીઓના રિઝલ્ટ નબળા અથવા માપે કહી શકાય તેવા આવે તો માર્કેટ સાઇડ વે થઈ જવાની શક્યતા વધી જતી હોય છે અને પછી માર્કેટ એક રેન્જમાં કન્સોલિડેટ કરવા લાગે। અને હાલના સમયે તો ફોરેન ઇન્વેસ્ટરોનું સેલિંગ પ્રેશર એટલું તીવ્રતાથી થઈ રહ્યું છે કે જે કંપનીના રિઝલ્ટ સારા આવે છે તે કંપની પણ ટીપાઈ જાય છે અને સૂકા સાથે લીલું બળી જતું હોય છે। અને આ બધી ચર્ચાની સાથે એ પણ વિચારવું રહ્યું કે આ બધું ટાઈમ પૂરેરી હોય છે, ચડાવ ઉતાર આવતા જ હોય છે અને આપણને શું ખબર, આ એક તક પણ હોઈ શકે ખરીદી કરવાની। કારણ કે રિટેલ ઇન્વેસ્ટરો નફો કરે એ વાત તો કોઈ પણને પસંદ નથી। માટે રિટેલ રોકાણકારોને ભગાડી દઈને પછી ફોરેન નિવેશકો નીચા ભાવે માલ ઉપાડી લેવાની વેતરણમાં એટલે કે તૈયારીમાં હોય તેવું પણ બની શકે। અને એક સિદ્ધાંતમાં તો ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે માર્કેટમાં કરેક્શન આવે અને તે કરેક્શનના પીરિયડમાં જે નિવેશકો ભલે થોડું પણ નિવેશ ચાલુ રાખે તેઓને આવનાર સમય વધારે ફાયદો કરાવતો હોય છે। હવે જોઈએ સ્ટોકમાં આજની પરિસ્થિતિ। તો સૌથી પહેલી કંપની છે KNR કન્સ્ટ્રક્શન। આ સ્ટોક આજે 8% અપમાં રહ્યો છે। કંપનીનું Q2 નું રિઝલ્ટ શાનદાર અને દમદાર આવ્યું છે। નંબર 1 રિઝલ્ટ આવ્યું છે તેમ કહી શકાય। આંકડા જોઈને ખુશ કરી દીધા છે। સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 143 કરોડ હતો તે વધીને 580 કરોડ થયો છે। ઘણો મોટો જમ્પ કહી શકાય નેટ પ્રોફિટમાં। 3 મહિના પહેલા નેટ પ્રોફિટ 166 કરોડ હતો। પબ્લિક પાસે ફક્ત 14% હોલ્ડિંગ છે। ગુડ ફંડામેન્ટલ છે આ કંપનીનું। માર્કેટ કેપ 8,706 કરોડની છે। એક સ્મોલ કેપ કંપની છે, કન્સિસ્ટન્ટ અને પ્રોફિટેબલ કંપની છે। કંપનીનું નામ છે KNR કન્સ્ટ્રક્શન। આગળની કંપની છે 5 સ્ટાર બિઝનેસ ફાઇનાન્સ। આ સ્ટોક આજે 0.5% પ્લસમાં રહ્યો છે। આ એક કન્સિસ્ટન્ટ અને પ્રોફિટેબલ કંપની છે। આગળની કંપની છે મનોરમા ઇન્ડસ્ટ્રીઝ। આ કંપનીનું Q2 નું રિઝલ્ટ સારું આવ્યું છે, તેમ છતાં આજે 4.25% સ્ટોક નીચે ગયો છે। આગળની કંપની છે બંસલ વાયર। આ સ્ટોક આજે 0.5% માઇનસ ગયો છે। રિઝલ્ટ આ કંપનીનું પણ Q2 નું સારું રહ્યું છે। આગળની કંપની છે રતન ઇન્ડિયા। આ સ્ટોક આજે 6.20% નીચે ગયો છે। કંપનીનું રિઝલ્ટ ઘણું નબળું કહી શકાય ને તેવું આવ્યું છે Q2 નું। નેટ પ્રોફિટ માઇનસમાં ગયો છે। કંપનીનું નામ છે રતન ઇન્ડિયા। આગળની કંપની છે DCX ઇન્ડિયા। આ સ્ટોકમાં આજે 5%ની લોઅર સર્કિટ લાગી ગઈ હતી। Q2 નું રિઝલ્ટ વધારે પડતું નબળું કહી શકાય તેવું આવ્યું છે। કંપનીનું નામ છે DCX ઇન્ડિયા। આગળની કંપની છે મેક્સિમસ ઇન્ટરનેશનલ। આ સ્ટોકમાં આજે 20%ની અપર સર્કિટ લાગી હતી। કંપનીનું રિઝલ્ટ હજી આવ્યું નથી, પણ સ્ટોક 20% અપ રહ્યો છે। આગળની કંપની છે જુપિટર ઇન્ફો મીડિયા। આ સ્ટોક આજે 3.5% પ્લસમાં રહ્યો છે। Q2 નું રિઝલ્ટ સારું આવ્યું છે। સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ જે 2.34 કરોડ હતો તે વધીને 3.46 કરોડ થયો છે। 3 મહિના પહેલા 2.82 કરોડ હતો। આ એક કર્જ મુક્ત કંપની છે, ફંડામેન્ટલ સારું છે। આગળની કંપની છે પિરામિડ ટેકનોપ્લાસ્ટ। આ સ્ટોક આજે 15% નીચે ગયો છે। Q2 નું રિઝલ્ટ નબળું આવ્યું છે। નેટ પ્રોફિટ માઇનસ ગયો છે।
ક્વાર્ટરલી પણ માઇનસ ગયો છે અને યરલી પણ માઇનસ ગયો છે. આગળની કંપની છે શાંતિ ગિયર. આ સ્ટોક આજે 5.5% માઇનસ ગયો છે. રિઝલ્ટ સારું આવેલું છે. એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે નિન્ટેક સિસ્ટમ. આ નિન્ટેક સિસ્ટમનો સ્ટોક આજે 0.5% નીચે ગયો છે. આ કંપનીનું રિઝલ્ટ સારું આવ્યું છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં 3.29 કરોડ નેટ પ્રોફિટ હતો, જે વધીને 5.93 કરોડ થયો છે. 3 મહિના પહેલા 4.9 કરોડ હતો. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. ગુડ ફંડામેન્ટલ છે. 1000 કરોડની માર્કેટ કેપ છે. સ્મોલ કેપ કંપની છે. આજે CDSL 5.5% નીચે ગયો છે અને સૂકા પાછળ લીલું બેળું છે તેવું કહી શકાય. ગોલ્ડ આજે 0.5% અપમાં રહ્યું છે. નેટવેબ ટેકનોલોજી આજે 5% નીચે ગયો છે. આગળની કંપની છે ઇપેક ડ્યુરેબલ. આ સ્ટોકમાં આજે 5%ની લોઅર સર્કિટ રહી હતી. આ કંપનીનું રિઝલ્ટ Q2 નું વધારે પડતું નબળું આવ્યું છે. નેટ પ્રોફિટ માઇનસમાં જતો રહ્યો છે. સજ્જનો, આપને ચર્ચા પસંદ આવે તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. નમસ્કાર.